પારડી પલસાણા રામેશ્વર મહાદેવ મંદિર ગંગાજી મેળામાં 1 લાખ જેટલા ભક્તોનું ઘોડાપૂળું મટ્યું। મેળામાં ચકદોર મોત કુવાના વેપારીઓ ટિકિટમાં રકમ ન દર્શાવી માત્ર ગેટ પાસ લખી ગ્રાહકો પાસે ₹50 લઈ લૂંટ ચલાવી। પારડી તાલુકાના પલસાણા ગંગાજી રામેશ્વર મહાદેવ મંદિરમાં આજરોજ મહાશિવરાત્રિના દિને મળસ્કે 2 વાગ્યાથી ભક્તોની લાંબી કતાર દર્શન કરવા ઘોડાપૂર ઉમટી પડ્યું હતું। આ સાથે અહીં 3 દિવસ ચાલનાર ગંગાજી મેળામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા। મેળામાં ચકદોર અને મોત કુવાના વેપારીઓ ટિકિટમાં રકમ ન દર્શાવી માત્ર ગેટ પાસ લખી ગ્રાહકો પાસે ₹50 ભાવો લઈ લૂંટ ચલાવી હતી। ત્યારે સરકારે અને પંચાયત તંત્ર આ બાબતે ધ્યાન દોરે તે જરૂરી છે। દર વર્ષની જેમ આજે પણ મહાશિવરાત્રીના મેળાનું ખૂબ જ સુંદર આયોજન કરવામાં આવ્યું છે। તેમજ ગ્રામ પંચાયત પલસાણા તરફથી પણ બધી સુવિધાઓ આપવામાં આવી છે, જેથી લોકોને હરવા ફરવામાં તેમજ મંદિરના દર્શન કરવામાં છતાં કોઈ પણ જાતની તકલીફ નહીં પડે તે બદલ ગ્રામ પંચાયતે પૂરતી સુવિધાઓ આપી છે, જેવી કે આરોગ્યની ટીમ અહીંયા બેસાડી છે, મોબાઈલ ટોયલેટની સુવિધાઓ આપી છે તથા એમ્બ્યુલન્સ પણ સ્ટેજ બાય રાખી છે મેળામાં અને ફાયર બ્રિગેડની પણ સુવિધા આપી છે। પોલીસ દ્વારા પણ ખૂબ જ સરસ આયોજન કરવામાં આવ્યું છે અને ચુસ્ત બંદોબસ્ત આપવામાં આવ્યો છે, જેથી ચોરીની નાની મોટી ઘટનાઓ, સોનાના દાગીનાઓ, પર્સ, મોબાઈલ ચોરીની ઘટનાઓ ના બને તે હેતુથી પોલીસ કર્મીઓની પણ અમને ખૂબ જ સહાય છે। પીએસઆઈ પણ આવીને અવરજવર કરતા રહે છે, તેમજ એમનું પેટ્રોલિંગ ખૂબ જ સરસ છે અને ખૂબ જ સુંદર આયોજન કરવામાં આવ્યું છે। તેમાં રસ્તાની પણ સારી સુવિધા છે, જેથી ટ્રાફિકના નિયમોનું પણ પાલન કરી શકાય। તેમજ હું મારા દરેક ભક્તોને સરપંચ તરીકે મહાશિવરાત્રીની શુભકામનાઓ પાઠવું છું। પલસાણામાં પ્રાચીન રામેશ્વર મહાદેવ મંદિરમાં જે ગંગાજીના તીર્થધામ તરીકે પ્રચલિત છે, આજે મહાશિવરાત્રિના પવિત્ર દિવસે વહેલી સવારથી જ 1 લાખ જેટલાની સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડ્યો હતો। સવારથી ભક્તોએ રામેશ્વર મહાદેવ મંદિરમાં જોઈને સ્વયંભૂ પ્રગટ થયેલા જ્યોતિર્લિંગના દર્શન કર્યા હતા। પુષ્પ, દૂધ, દહીં, સાકર, નાળિયેર, બેલપત્ર અર્પણ કરી પૂજા અર્ચના કરી હતી। મેળામાં મનોરંજનના સાધનો જેવા કે ચકદોર, મોતકુવો, કટલરી, કપડાં, મીઠાઈ, રમકડા, ખાણીપીણીના સ્ટોલો લાગ્યા છે। મંદિરના ટ્રસ્ટી હર્ષદભાઈ દેસાઈ સહિત પરિવારજનો મંદિરની દેખરેખ માટે ઉપસ્થિત રહ્યા હતા। સમગ્ર ભારતમાંથી આ ગંગાજી મેળામાં વેપારીઓ દરેક ચીજ વસ્તુઓનું વેચાણ કરવા માટે આવ્યા છે। રાત્રે 12 વાગે મહાશિવરાત્રી પૂજા અને યજ્ઞ કરવામાં આવશે। શુક્ર, શનિ અને રવિવારના 3 દિવસ મેળો ચાલશે। જે ભક્તજનોના દર્શન થઈ ગયા હોય એ મંદિરના પલસાણા ખાતે પાશ્વિક મેળો ભરાય 100 વર્ષથી વધુ વર્ષથી અહીંયા મેળો ભરાય છે અને મારા પરિવારના સભ્યો એટલે મારા દાદાના 40 વર્ષ પહેલાં સ્વર્ગવાસ થયું છે એ પહેલાંથી આ મેળા એવો આયોજન કરતા આવ્યા છે। આમાં આ વર્ષે પણ 1000થી વધુ સ્ટોલ ભારતભરમાંથી આવ્યા છે અને અંદાજે 1 લાખથી વધારે પબ્લિક રામેશ્વર મહાદેવના દર્શન કરશે અને દર વર્ષની જેમ આ વર્ષે પણ રાતના 12 વાગે ભવ્ય મહાશિવરાત્રિની મહાપૂજા થશે। તેમાં ભાવિકો ભક્તો ઉમટશે અને કમળના વિવિધ કમળના ફૂલો ચડાવવામાં આવશે। પોલીસ બંદોબસ્તે આ વખતે ઘણો સારો પોલીસનો સહકાર મળ્યો છે। ખૂબ જ સારી અરેન્જમેન્ટ છે ને દરેક યાત્રિકોને વધુમાં વધુ સુવિધા મળે તે માટે ગ્રામજનો તત્પર છે। મેળો 4 દિવસનો રહી છે। શિવરાત્રિના આગલા દિવસે ચાલુ થાય છે ને આ સન્ડે સાંજે 5 વાગે મેળોનું પૂર્ણાહુતિ થશે ને લગભગ 2 લાખ લોકો આ 4 દિવસમાં આ મેળાનો લાભ લેશે। આખા વલસાડ જિલ્લામાં બધા જ લોકો આ મેળાની રાહ જોતા હોય છે અને એ માટેનું સેવિંગ પણ કરતા હોય છે।
બધા સેલરીમાંથી બધા પૈસા બચાવતા હોય છે અને મેળામાં ખર્ચતા હોય છે. ને આજથી વર્ષો પહેલાં તો એવું હતું કે આજુબાજુના ગામના લોકોના લગ્ન પણ આ જ મેળામાં ફિક્સ થતા હતા. બધા જોને બધું લગ્નનું આ મેળામાં જ ફિક્સ થતું હતું. હું મેળામાં મુંબઈથી આવી છું અને અમે બાળપણથી આવીએ છીએ. ઇટ્સ બીન લાઈક 40 years વી હેવ બીન કમિંગ. અહીંયા આવીએ છીએ અમે. અને મેઇન તો મંદિરનું બહુ મહત્ત્વ છે, તો અમે એવરી યર દર્શન માટે આવીએ છીએ. અને મેળો પણ બહુ સરસ ભરાય છે અહીંયા. બહુ બધી શોપ્સ હોય છે અને બહુ બધી વસ્તુ જાયન્ટ વ્હીલ્સ ને બધું હોય છે અહીંયા. વિચ ઇઝ લાઈક મોટામાં મોટો મેળો મેં તો અહીંયા જ જોયો છે આખા ઇન્ડિયામાં. દેટ્સ વોટ આઈ હેવ સીન. અને હા, બહુ મજા આવે છે અહીંયા. બધાને મળવાનું થાય છે અને વેધર પણ સારું રહે છે આ સિઝનમાં. થેન્ક યુ. પલસાણા ગામના સરપંચ રાધિકાબેન દિનેશભાઈ પટેલે જણાવ્યું હતું કે મેળામાં આવનાર લોકોને સેફટી મળી રહે માટે ફાયર બ્રિગેડ આરોગ્યની સુવિધા રાખવામાં આવી છે. મેળામાં ચોરી લૂંટ ન થાય તે માટે સીસીટીવી કેમેરા મૂકવામાં આવ્યા છે. સાથે પારડી પોલીસ મથકના PIGR ગઢવીની ટીમ ચુસ્ત બંદોબસ્ત સાથે સેવા આપી રહી છે. મંદિરમાં હર હર મહાદેવના નાદથી વાતાવરણ શિવમય બન્યું હતું. જોકે ગંગાજી મેળામાં ચકદોર મોત કુવાના વેપારીઓ ટિકિટમાં રકમ ન દર્શાવી માત્ર ગેટ પાસ લખી ગ્રાહકો પાસે 50 રૂપિયા લઈ લૂંટ ચલાવી હતી. પારડી તાલુકાના પલસાણા ગંગાજી મેળામાં આજે ખૂબ જ મોટો મેળો ભરાઈ રહ્યો છે. ખૂબ પોલીસ બંદોબસ્ત સાથે અને મેળામાં બધા અનેક સાધનો અહીંયા આવ્યા છે મનોરંજનના. ખાસ કરીને ચકડોળ, મોતનો કૂવો વગેરે અનેક અહીંયા સાધનો મનોરંજન આવી ચૂક્યા છે. અત્યારે જોયા છે તો મોટી સંખ્યામાં અહીંયા દર્શન કરવા માટે ઉમટી ઉઠે. ખાસ કરીને રામેશ્વર મહાદેવજીનું મંદિર છે, અહીંયા ખૂબ આસ્થા ધરાવે છે અને દર વર્ષે અહીંયા લોકો મેળો ભરાવતા હોય. સતત 3 દિવસ સુધી મેળો ભરાશે. અહીંયા જોઈ રહ્યા છો તો આ ફૂટબોલ વગેરે દેખાઈ રહ્યું છે અને લોકો મજા મળી છે. પારડીથી અમૃત પટેલ, સંકલ્પ ન્યૂઝ. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો. બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.